હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમે છે ને ઋત્વીનો આવતીકાલે કડવા ચોથ છે, તમને ખબર હશે. તો ઋત્વીને છે ને કડવા ચોથનું વ્રત ઉજવવાનું છે. તેના માટે અમે આજે થોડોક સામાન લાવ્યા છીએ. તો ફ્રેન્ડ, એ હું તમને સામાન શું શું લાવ્યા છીએ હું તમને બધું બતાવીશ. કડવા ચોથના વ્રત ઉજવવા માટે છોકરીઓને કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે, જે કડવા ચોથનું વ્રત કરતા હોય છે ને એમને બોલાવવાના હોય છે ઘરે જમવા માટે, એમને વસ્તુ આપવાનું હોય છે. તો કઈ કઈ વસ્તુ આપવાના છે તો હું તમને બતાવીશ. ઋત્વી પણ બધું ભરે જ છે, તો હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હું તમને બતાવું છું. જો આટલું બધું અમે વસ્તુ લાવ્યા છીએ. હવે ઋત્વી એક એક વસ્તુ ખોલીને તમને બતાવશે. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં છે ને અમે આ ડબ્બા લાવ્યા છીએ. જો દેખાય છે ફ્રેન્ડ, અમારી સંખ્યા 13 છે, કારણ કે 13 ગોળણી જોઈતી હોય છે. એના કારણે જો કેટલા મોટા મોટા ડબ્બા છે. જો નીચે ઢાંકણું છે અને ઉપર ડબ્બો છે. જો 1 2 3 4 5 6 7 ને કાઢે. જો 8 9 10 11 12 ને 13 છે ને ફ્રેન્ડ. જો 13 ડબ્બા લાવ્યા છે. હવે સૌથી પહેલાં ઋત્વી ડબ્બા ખોલે છે બધા, કારણ કે એની અંદર વસ્તુ ભરવાનું છે. આવતીકાલ કડવા ચોથનું વ્રત છે ને એના કારણે જો એક એક ડબ્બા ખોલે છે. તો હું પણ ઋત્વીને થોડીક મદદ કરાવું છું. બધા ડબ્બા ખોલવીને જો અંદર આ પત્તું શેનું મૂક્યું છે ખબર નથી, પણ આ રીતે પત્તું મૂકેલું હોય છે. શું કહે છે ઋત્વી? જો ઋત્વી કાંઈ કહે છે, પત્તું શેનું મૂકેલું હોય ઋત્વી? ઋત્વી એવું કહેવા માગે છે કે નવો ડબ્બો હોય તો આવું મૂકેલું હોય છે. તો ફ્રેન્ડ, જો અમે છે ને બધા આ ડબ્બા ખોલીએ છીએ. જો આ બધા ડબ્બા ખોલી દીધા છે હવે અમે. હવે જો આ દેખાય છે ફ્રેન્ડ, પેલી થેલીમાં એક આ 2 બોક્સમાં આ બધામાં છે ને વસ્તુ ભરેલું છે. જે આપવાનું હોય છે ડબ્બામાં ભરીને મૂકીને, તે વસ્તુ અમે આ બધા ડબ્બામાં ભરવાના છીએ. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, અમે છે ને બધા ડબ્બા મૂકી દીધા છે. દેખાય છે? જો 3 ને 3 6 અને બીજા 3 ને 3 6 ને 6 12 ને કા તે ડબ્બો અહીંયા મૂકી દીધા છે. હવે છે ને ઋત્વી જો પેલામાંથી બધું વસ્તુ જે અમે લાવ્યા છીએ એ બધું વસ્તુ કાઢે છે. જો એના હાથમાં દેખાય છે મંગળસૂત્ર છે. તો દરેકે દરેક વસ્તુ અમે આ ડબ્બામાં મૂકીશું. તો તમે વિડીયોમાં બને રહેજો, તો તમને બતાવીશ અમે શું શું વસ્તુ લાવ્યા છીએ. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં છે ને ઋત્વીએ કોન કાઢ્યા છે. આ કોન છે ને મહેંદીના કોન છે. મહેંદીના કોન 13 છે, 13 ડબ્બામાં મૂકવાના છે. જો પછી આ મંગળસૂત્ર છે, હું તમને બતાવું છું. જો દેખાય છે આ બધા મંગળસૂત્ર ઋત્વી લાવી છે આપવા માટે. જો દેખાય છે 13 મંગળસૂત્ર ફ્રેન્ડ અમે લાવ્યા છીએ. બધા મંગળસૂત્ર છે ને આની અંદર ડબ્બાની અંદર મૂકવાના છે. જો કેટલા સરસ સરસ કોઈ મંગળસૂત્ર છે. દેખાય છે ફ્રેન્ડ, આ બધા મંગળસૂત્ર ઋત્વી લાવી છે આ બધા ડબ્બામાં ભરવા માટે. જો તમને બતાવું છું મંગળસૂત્ર, બધા મંગળસૂત્ર તમને બતાવીશ. જો કેટલા સરસ સરસ કોઈ છે ને મંગળસૂત્ર બધા. જો પછી એક આ લિપસ્ટિક લાવી છે. જો કેટલી સરસ સરસ કોઈ લિપસ્ટિક છે. પછી જો આ રૂમાલે પણ લાવી છે. આ બધા રૂમાલો છે. 13 રૂમાલ છે, 13 લિપસ્ટિક છે. આ બધું આપવા માટે લાવી છે. જો પછી એક આ બંગડીઓ પણ લાવી છે. બંગડી પણ આપવા માટે લાવી છે. પછી જો આ છે પાવડર. આ છે પાવડર. જો પાવડરે પણ ઋત્વી લાવી છે. 13 ડબ્બા છે પાવડરના, દેખાય છે? જો ફ્રેન્ડ, કેટલા સરસ સરસ કોઈ પાવડરના પણ ડબ્બા છે. હવે જો આમાં પણ બીજું વસ્તુ છે ઋત્વી કાઢે છે, હું તમને બતાવું. જો ફ્રેન્ડ, આ છે સૌથી પહેલાં ઋત્વીએ કાઢ્યું છે ચાંદલા, જે આપણે જો આ દેખાય છે ફ્રેન્ડ ચાંદલા છે. લાલ કલરના ચાંદલા લાવ્યા છે, કારણ કે સુહાગન માથે ચાંદલો લગાવે છે, કપારે ચાંદલા લગાવે છે એ છે. દેખાય છે? જો ફ્રેન્ડ, પછી આ શું છે ઋત્વી? પગના વેઢ. આ પગના વેઢ છે. જો આરે પણ 13 છે પગના વેઢ 13 લાવી છે. પછી જો એક આ વસ્તુ પણ લાવી છે. આ બટરફ્લાય પણ લાવી છે. 13 બટરફ્લાય છે. પછી જો 13 બોરિયા પણ લાવી છે. પછી આ નેર પોલિશ છે. જો હું તમને બતાવું છું, આ બધી નેર પોલિશ લાવી છે. આ છે ને 13 નેર પોલિશ છે. જો કેટલી સરસ સરસ કોઈ કલરની નેર પોલિશ પણ ઋત્વી લાવી છે.
જો ફ્રેન્ડ પછી એક આ પગની તોડીઓ પણ ઋત્વી લાવી છે. જો કેટલી બધી સરસ સરસ કોઈ તોડીઓ છે, દેખાય છે 13 જોડી ફ્રેન્ડ આ તોડીઓ છે. આ તોડીઓ પણ આપવા લાવી છે. એક આ કાજલે પણ લાવી છે, 13 જોડી કાજલે પણ લાવી છે. જો પછી એક આ સિંદૂરે પણ લાવી છે, સિંદૂરે પણ 13 છે. લેડીઝો જે માંગમાં ભરવા માટે ઉપયોગ કરતા હોય છે એ આ સિંદૂર છે. જો ફ્રેન્ડ પેલા રૂમાલ છે, દેખાય છે કેટલું બધું વસ્તુ અહીંયા પડ્યું છે. આ દરેકે દરેક વસ્તુ અમે છે ને ભરવાના છે. ફ્રેન્ડ હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે. આ જો એક આ નાકની નથ લાવ્યા છે. જો દેખાય છે, તમને બતાવું છું ફ્રેન્ડ. જો આ નાકની નથ છે. આટલું બધું વસ્તુ છે ને આ ડબ્બા મેં તમને બતાવ્યા ને ફ્રેન્ડ, આ ડબ્બા બતાવ્યા બધું આ વસ્તુ આ ડબ્બામાં ભરવાનું છે. તો ફ્રેન્ડ અમે છે ને આ બધું વસ્તુ ડબ્બામાં ભરીશું. જો ઋત્વી ભરવાની શરૂઆત કરે છે એ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ હવે હું તમને કલરો બતાવું છું રૂમાલના. જે પેલા હાથ રૂમાલો હોય છે ને લેડીઝના, એ હાથ રૂમાલો છે. સૌથી પહેલાં હાથ રૂમાલો અમે આ ફ્રેન્ડ હાથ રૂમાલ અમને છે ને 10 રૂપિયાનો એક પડ્યો હતો. ફ્રેન્ડ આ બધું વસ્તુ છે ને અમને 4000 રૂપિયામાં પડ્યું હતું. દેખાય છે આ બધું વસ્તુ અમને છે ને 4000 રૂપિયામાં અમે લાવ્યા હતા. આ બધું વસ્તુ અમે છે ને કાલ લાવ્યા હતા, પણ કાલે ટાઈમ ન હતો વિડીયો બનાવવાનો, એટલે આજે તમને બનાવીને બતાવું છું. જો સૌથી પહેલાં અમે રૂમાલથી શરૂઆત કરીશું. જો આ રૂમાલ છે, 13 જોડી જે રૂમાલ છે એ રૂમાલથી શરૂઆત કરીએ છીએ. જો ફ્રેન્ડ ઋત્વી છે ને સૌથી પહેલાં રૂમાલ મૂકે છે. દેખાય છે જો બધા 13 ડબ્બામાં રૂમાલ મૂકે છે. હું તમને બતાવું છું. જો બધા લાલ, ગુલાબી, પછી બ્લુ, બધા કલરના રૂમાલ જે લાવી છે એ બધા કલરના જો મૂકે છે. બધામાં એક રૂમાલ આ રીતે મૂકે છે. પછી રૂમાલની ઉપર છે ને બીજું વસ્તુ મૂકશે, હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ બીજું વસ્તુ છે ને ઋત્વીએ બધામાં પાવડરના ડબ્બા મૂક્યા છે. જો હું તમને બતાવું છું, દેખાય છે ફ્રેન્ડ. જો બીજું વસ્તુ છે ને ઋત્વીએ 13 ડબ્બામાં પાવડરના ડબ્બા મૂકેલા છે. હવે છે ને બીજું વસ્તુ જો ઋત્વી જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી સિંદૂર મૂકે છે. બધા એક ડબ્બામાં. જો દેખાય છે બધા એક ડબ્બામાં સિંદૂર મૂકે છે. જો પછી ફ્રેન્ડ જો ઋત્વીએ બંગડી કાઢી છે, લાલ કલરની સુહાગનની બંગડી કાઢી છે. જો ફ્રેન્ડ દેખાય છે બધામાં બે બંગડી મૂકી છે, લાલ કલરની બંગડી મૂકી છે. અમે છે ને ફ્રેન્ડ બધું વસ્તુ લાલ કલરનું લાવ્યા છીએ, કારણ કે સુહાગનનું વસ્તુ હોય છે એના કારણે. જો દેખાય છે ઋત્વી છે ને એક બંગડી જો એના 2 ને 6નો ગાળોની આજુબાજુ લાવી છે, કારણ કે બધાને થઈ રહે ને એના કારણે. જો બધામાં બે બંગડી આ રીતે મૂકે છે. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી આ બોરિયા મૂકે છે જે માથામાં નાખવાના હોય છે લેડીઝોનો. એરા જો બધામાં એક બોરિયું મૂકે છે. જો દેખાય છે કેટલા સરસ કોઈ બોરિયાના કલરો પણ સારા છે. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી મંગળસૂત્ર મૂકે છે બધાનામાં એક. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી બટરફ્લાય મૂકે છે બધામાં એક. જો કેટલી સરસ કોઈ કલરની છે. જો બધામાં એક બટરફ્લાય મૂકે છે. જો આમાં પણ મૂકી, બધામાં એક બટરફ્લાય મૂકે છે. ફ્રેન્ડ હવે છે ને ઋત્વી આ નથ છે બધામાં એક નથ મૂકે છે. હું તમને બતાવું છું. જો આ બધામાં છે ને અડધો ડબ્બો તો ફ્રેન્ડ ભરાઈ ગયો છે. હવે હજી તો આટલું બધું વસ્તુ મૂકવાનું બાકી છે. દેખાય છે જો સામે પણ પડ્યું છે. જો આ બધામાં એક હવે છે ને ઋત્વી નથ મૂકે છે બધામાં. જો બધામાં એક આ રીતે નથ મૂકે છે. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી પગના વેટ મૂકે છે. બે વેટ છે તો બધામાં બે મૂકશે. હું તમને બતાવું છું. જો કેટલા સરસ કોઈ વેટ પણ લાવ્યા છે, હું તમને બતાવું છું હાથમાં લઈને. જો આ છે વેદ, આ છે પગના વેદ. જો બધામાં ઋત્વી એક મૂકે છે. જો હું તમને બતાવું છું. જો બધા ખાનામાં ઋત્વી એક પગના વેદ મૂકે છે. અમે છે ને 13 જોડી પગના વેદ લાવ્યા છીએ.
જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી બધા દરેકમાં એક એક કાજલ મૂકે છે. હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ ઋત્વી છે ને દરેકમાં એક એક કાજલ મૂકે છે. જો આ છે ને કાજલ પણ લાવ્યા છીએ અમે. જો બધામાં ઋત્વી છે ને એક એક કાજલ મૂકે છે. ફ્રેન્ડ હવે છે ને ઋત્વી જે ચાંદલા લાવી છે એ હવે ચાંદલા મૂકે છે બધામાં એક એક. હું તમને બતાવું છું. જો કેટલા સરસ સરસ કોઈ ચાંદલા પણ લાવી છે. ચાંદલા પણ છે ને ફ્રેન્ડ લાલ કલરના જ છે. તો મેં તમને પહેલાં વાત કરી હતી. જો બધામાં છે ને એક એક ચાંદલો મૂકે છે. જો ફ્રેન્ડ હવે ઋત્વી છે ને બધામાં નેર પોલિશ મૂકે છે. જો હું તમને બતાવું છું. જો કેટલા સરસ સરસ કલરની નેર પોલિશ પણ ઋત્વી લાવી છે. જો બધામાં છે ને એક એક નેર પોલિશ પણ મૂકે છે. જો દેખાય છે બધા ડબ્બામાં 13 ડબ્બામાં એક એક નેર પોલિશ મૂકે છે. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વીએ પગની તોડીઓ કાઢી છે. તો બધા ડબ્બામાં એક એક કરીને ઋત્વી છે ને પગની તોડીઓ મૂકે છે. ફ્રેન્ડ અમારે એક પ્રોબ્લેમ થઈ છે કે ડબ્બો ભરાઈ ગયો છે. હજી તો આ વસ્તુ મૂકવાનું બાકી છે. હજી મહેંદીના કોને બાકી છે. આ બીજી બધું વસ્તુ મૂકવાનું બાકી છે. તો ઋત્વી વિચારે જ છે કે આપણે બધું આ બધું જે વસ્તુ રહ્યું ને આપણે ખોલીને મૂકીએ તો કે ડબ્બામાં માઈ રહેશે. તો જો ઋત્વી છે ને પગની તોડીઓ આવી રીતે ખોલીને મૂકે છે. અમે પેકિંગમાં લાવ્યા હતા પણ એ પેકિંગ મૂકવા જાય તો અંદર છે ને ડબ્બો ભરાઈ જાય બીજું વસ્તુ માય નહીં. એના કારણે જો હવે છે ને ઋત્વી એક એક પગની તોડીઓ ખોલીને આ ડબ્બામાં મૂકે છે. હું તમને બતાવું છું. જો કેટલી સરસ સરસ કોઈ પગની તોડીઓ છે. જો હું તમને બતાવું. ઋત્વી લાવજે. જો કેટલી સરસ સરસ કોઈ પગની તોડીઓ છે. તો એક એક ડબ્બામાં આ રીતે કરીને ઋત્વી મૂકે છે. ફ્રેન્ડ હવે છે ને ઋત્વી બધાનામાં લિપસ્ટિક મૂકે છે. હું તમને બતાવું છું. જો દેખાય છે કેટલી સરસ સરસ લિપસ્ટિક છે. જો બધામાં એક એક લિપસ્ટિક મૂકે છે. જો હવે છે ને ફ્રેન્ડ આખો ડબ્બો તો મને એવું લાગે છે હવે કાંઈ વસ્તુ માસે નહીં. હવે દેખીએ આગળ શું કરીએ. જો ઋત્વી છે ને આવી રીતે એક એક લિપસ્ટિક ખોલીને મૂકે છે. સારી છે કે નથી સારી કદાચ બંધ હોય દુકાનમાંથી. અમે છે ને બધી સાથે લાવ્યા હતા બાર અમે બધી ચેક નથી કરી. એના કારણે ઋત્વી છે ને બધી ચેક કરીને મૂકે છે. કદાચ બંધ હોય તો સારું ના લાગે કોકને આપીએ તો. એના કારણે જો ઋત્વી છે ને બધી એક એક લિપસ્ટિક ખોલીને ચેક કરે છે. ફ્રેન્ડ હવે સૌથી મોટો પ્રશ્ન હતો અમારે આ મેં તમને વાત કરી હતી મંગળસૂત્ર મૂકવાનો. તો મંગળસૂત્ર છે ને પછી મેં તમને કીધું એ રીતે અમે વિચાર્યું કે મંગળસૂત્ર આ રીતે ખોલીને બધામાં મૂકી દઈશું તો કે મંગળસૂત્ર આવી જાય. એના કારણે ઋત્વી છે ને બધા મંગળસૂત્ર ખોલે છે અને મંગળસૂત્ર લઈને અમે છે ને આવી રીતે એક એકમાં અંદર મૂકી દઈશું. જો ફ્રેન્ડ હું તમને બતાવું છું મંગળસૂત્ર મેં કેવું લાવ્યા છીએ. જો કેટલું સરસ કોઈ મંગળસૂત્ર છે. દેખાય છે ફ્રેન્ડ. આ છે ને અમે બધું વસ્તુ મૂકવા માટે લાવ્યા છીએ. જો બધા મંગળસૂત્ર અલગ છે. ઋત્વી એવું કહેવા માગે છે. જો દેખાય છે બધાની ડિઝાઇન છે ને ઋત્વીએ પસંદ કરી છે. મેં તો કોઈ દેખી નથી પણ ઋત્વીએ પસંદ કરી છે. જો દરેકની ડિઝાઇન ઋત્વી છે ને આ રીતે જો એક એક મંગળસૂત્ર ખોલે છે અને આ મંગળસૂત્ર આ બધા ડબ્બામાં અમે મૂકીશું. જો ફ્રેન્ડ હવે છે ને ઋત્વી મહેંદીના કોન લાવી હતી એ મહેંદીના કોન એક એક આ રીતે મૂકે છે. જો હું તમને બતાવું છું. બધેમાં છે ને જો આ બધા મહેંદીના કોન કાઢે છે. બધા મહેંદીના કોન એક એકમાં મૂકે છે. ફ્રેન્ડ આ કોને પણ છે ને જો માતા તો નથી પણ તોય કોશિશ કરીને અમારે મૂકવા પડશે. અહીંયાથી આગળથી થોડાક વાળી દઈએ તો આમથી આમ માઈ જાય એવા છે કોન. જો દેખાય છે બધામાં એક એક કોન મૂકે છે. તો ફ્રેન્ડ હવે છે ને બધું વસ્તુ જો ફ્રેન્ડ હવે છે ને બધી વસ્તુ આવી ગઈ છે. પણ મેન વસ્તુ એ છે કે મહેંદીના કોન માતા નથી. આમ દબાવવા જાય તો તમને ખબર મહેંદીના કોન તૂટી જાય. એના કારણે બહુ દબાઈ ના શકાય. જો આખું ડબ્બો તમને બતાવી નાખું. જો બધું વસ્તુ આવી ગયું છે. આ બધું વસ્તુ છે ને 13 ગોળણી કરી છે ઋત્વીએ. એમના બધું વસ્તુ આપવાનું છે. જો દેખાય છે આ દરેક વસ્તુ એમને આપવાનું છે. હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.